કેમ છે બાલટી મોજમાં ને? મુદ્દાની વાત કહું તો સવારમાં જાગીને ખાલી બાટલો સાઈડમાં મૂકીને નાસ્તો કરવા બેસી ગયો. રસ્તા ઉપર નાના છોકરાને પકડીને સ્કૂલ જતી રિક્ષા જોઈને કોલેજનો નજારો જોવા કોલેજે પહોંચી ગયો. આપણે તો નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો એટલે નિબંધ લખવાનું શરૂ કર્યું અને 4 હાથે ચિત્ર દોરવાનું કામ ચાલુ રાખ્યું. રિશેષ પડતા બ્રેકમાં આવીને ક્લાસમાં ભણવા પોગી ગયો. રજા પડતા 100 સાથી મિત્રો કોલેજને બાય બાય કહીને આપણે તો ઘરે પહોંચી ગયા. પૌવા બટેટા પૌવા ખાઈને 3 ને 2 દુકાને જવા નીકળી ગયો ને ફાઇનલી દુકાને પહોંચી ગયો. ત્યાં તો પપ્પાએ 150 રૂપિયાનો આંગળીઓ કરવા મોકલી દીધો. સોરી 150 નોટનો આંગળીઓ કરવા પોગી ગયો. ત્યાંની દુકાનની પોટલી લઈને ચકડામાં બારણા ચડાવીને દુકાન બંધ કરીને 4 વ્હીલરમાં ઘરે જવા નીકળી ગયો. જમી કરીને મેચ જોવા બેસી ગયો. ત્યાં તો વિકેટ પડી ગઈ. આપણે મેચ જોતા સૂઈ ગયા. બાલટી મોજમાં હોય તો વ્લોગને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. જય હિન્દ, જય ભારત.